સુરત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધુઆધાર ઇનિંગ જોવા મળી। દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેરના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારનું નિવેદન સામે આવ્યું છે। 2 થી 4 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેરના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારનું નિવેદન સામે આવ્યું છે। 2 થી 4 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે। જિલ્લા વહીવટી તંત્ર અને હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખી રહ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે। આજે સુરત જિલ્લામાં સરેરાશ 17.92 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ચાલુ ચોમાસામાં જિલ્લાનો સરેરાશ વરસાદ 228 મિલીમીટર નોંધાયો છે। સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 389 મિલીમીટર, પલસાણામાં 362 મિલીમીટર, મહુવામાં 352 મિલીમીટર, બારડોલીમાં 309 મિલીમીટર, ઉમરપાડામાં 298 મિલીમીટર। સુરત જિલ્લાની તમામ નદીઓ, ડેમો, જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે। હાલમાં પૂર જેવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી, છતાં તમામ જળાશયો અને નદીએ જળ સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે। વરસાદના કારણે કેટલાક નિશાનવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને ઝરમર્તુ સંબંધિત વિભાગો દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી। મોટા ભાગના સ્થળોએ પાણીનો નિકાલ કરાયો। હાલ જિલ્લામાં કોઈ મોટી જાનહાનિ કે વ્યાપક નુકસાન નથી થયું। મહુવા તાલુકામાં 2 ગ્રામ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર માટે અસ્થાયી રીતે રૂટ બંધ કરી દેવાયો છે। વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થાને ઉપલબ્ધ કરવામાં આવી છે। પાણી ઉતરતા જ માર્ગો ફરી શરૂ કરવામાં આવશે। શહેર જિલ્લામાં એમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત કરાયા છે। ઓલપાડ ખાતે એનડીઆરએફની ટીમ તૈયાર કરાઈ છે। માંગરોળ ખાતે પણ એસડીઆરએફની ટીમે તૈનાત રાખવામાં આવી છે। પાલિકાના ફાયર વિભાગ, કામરેજ, ઈઆરસી સેન્ટર, તમામ નાગરિકોના ફાયર વિભાગો બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ સજ્જ છે। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ। નદી, નાળા, કોઝવે, પાણી ભરાયેલા માર્ગો પર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ। કોઈ પણ ઇમરજન્સી કે મુશ્કેલીમાં જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવો। નાગરિકોને ગભરાવાની જરૂર નથી અને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ। નમસ્કાર, હું તેજસ પરમાર, કલેક્ટર સુરત। ભારતના હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર જિલ્લામાં 2 તારીખથી 4 તારીખ સુધી ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। જેના અનુસંધાને અત્યારે આજની સ્થિતિએ જોઈએ તો ચોમાસામાં જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ અત્યારે 228 મીમી નોંધાયો છે। જેમાં સૌથી વધારે વરસાદ અંબિકા તાલુકામાં 389 mm, પલસાણામાં 362 mm, મહુવામાં 352 mm, બારડોલીમાં 309 mm અને ઉમરપાડામાં 298 mm આ વરસાદ ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી એટલે આજની 10 વાગ્યાની પરિસ્થિતિ મુજબ છે। છેલ્લા 24 કલાક અને 48 કલાકમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે। અત્યારે આમ જોવા જઈએ તો કોઈ ભયજનક સપાટી ઉપર કોઈ પણ આપણી નદી કે ડેમ કે જળાશય નથી અને હાલમાં કોઈ પૂર જેવી પરિસ્થિતિ પણ અત્યારે જિલ્લામાં કોઈ જગ્યાએ નથી। તેમ છતાં પણ આપણે સતત જળાશયો અને નદીના જળસ્તર ઉપર સતત આપણે દેખરેખ રાખી રહ્યા છીએ। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ સ્થિતિ સર્જાઈ હતી, જેના ઉપર પણ અત્યારે અલગ અલગ સંબંધિત વિભાગ દ્વારા તેના માટેની કામગીરી કરવામાં આવેલી છે। હજુ સુધી કોઈના સ્થળાંતરની જરૂર આપણને પડી નથી। કેટલાક કાચા મકાનોને નુકસાન થયું છે, એ સિવાય કોઈ જાનહાનિ મોટી કે વ્યાપક નુકસાનનું નોંધાયેલ નથી। તૈયારીની વાત કરીએ તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે। તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। એ સિવાય સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, કામરેજનું ઈઆરસી સેન્ટર તેમજ તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે। તમામ લાઇન વિભાગ, આરએનબી, વીજળી વિભાગ, સિંચાઈ તમામ સાથે અત્યારે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ જો જરૂર પડે તો તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓની કોન્ટેક્ટ ડાયરેક્ટરી પણ તૈયાર રાખવામાં આવેલ છે। હું સુરતના તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે। નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખે અને કોઈ પણ ઇમરજન્સી કે મુશ્કેલી હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરે।
સુરત ડિસ્ટ્રિક્ટનો જે હેલ્પલાઇન નંબર છે એ 1077 છે, જે ઇમરજન્સી સિચ્યુએશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે અત્યારે હાલ ભારે વરસાદ અલગ અલગ તાલુકામાં નોંધાયેલો છે, પરંતુ અત્યારે કોઈ ભયજનક અત્યારે કોઈ પરિસ્થિતિ નથી અને વહીવટીતંત્ર તૈયાર છે અને કંઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો અમારું સમગ્ર તંત્ર મદદ કરવા માટે તૈયાર છે. જય હિન્દ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.